ટીમ્બી ખાતે આવેલ નિર્દોષાનંદ માનવ સેવા હોસ્પિટલના ડોક્ટરો દ્વારા મૌન રેલી કાઢવામાં આવી। કલકત્તામાં એક મહિલા ડોક્ટર સાથે બળાત્કાર બાદ હત્યા કરવાની ઘટના બની છે, જેને લઈને દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ટીમ્બી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલના ડોક્ટરો દ્વારા મૌન રેલી યોજાઈ હતી અને સરકાર પાસે માંગ કરી હતી કે કૃત કરનાર આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે અને આવી ઘટના હવે ન ઘટે અને ડોક્ટરોની સલામતી માટે સરકાર દ્વારા કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને શહેરના વિસ્તારોમાં રેલી ફેરવવામાં આવી હતી અને મૌન પાળવામાં આવ્યું હતું। ટીમ્બી ગામમાં સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલમાં સેવા આપીએ છીએ। અમે આજે બધે અહીંયા ભેગા થયા છે એઝ અ પ્રોટેસ્ટ એન્ડ એઝ અ સાઇન ઓફ યુનિટી કે જે અઠવાડિયા પહેલાં પશ્ચિમ બંગાળમાં કોલકાતામાં મેડિકલ કોલેજ જે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે આરજીકર મેડિકલ કોલેજ એમાં સેકન્ડ યરમાં ભણતા મહિલા ડૉક્ટર સાથે રાતે જ્યારે એ ઓન ડ્યુટી પર હતા 36 કલાક કામ કર્યા પછી એમની સાથે જે દુષ્કૃત્ય થયું છે, એમનો બળાત્કાર અને મર્ડર થયું છે, એની સામે ફેમિલીના સપોર્ટમાં અને ત્યાંના રેસિડન્ટ ડૉક્ટરના સપોર્ટમાં અમે અહીંયા યુનિટી સાથે ઊભા છે અને પ્રોટેસ્ટ કરીએ છીએ। અમે બધા ઈચ્છીએ છીએ કે જે પણ ગુનેગારી છે, જે પણ કલ્પ્રિટ છે, એને જલ્દીથી જલ્દી પકડવામાં આવે, કડકમાં કડક સજા મળે, ફાંસીની સજા મળે એવું અમે ઈચ્છીએ। લોકોમાં આના માટે અવેરનેસ ઊભી થાય કે ભવિષ્યમાં બીજા કોઈ પણ સ્ત્રી, બેન, છોકરી, આંટી કોઈના પણ સાથે આવું ખરાબ કૃત્ય ના થાય એ બી અમારી ઈચ્છા અને એ બી અમારી ડિમાન્ડ।